ગુજરાત સરકારની એક સરસ મજાની સ્કોલરશિપ છે, પ્રી મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ, જેમાં ધોરણ 9 અને ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનો ફાયદો લઈ શકે છે. એની શું બેનિફિટ છે એ પણ તમને અહીંયા આગળ હું કહીશ. તમે બેટા એસસી કેટેગરીમાં આવતા હો, એસટી કેટેગરીમાં આવતા હો, એસઈબીસીમાં આવતા હો કે એમબીસી એટલે કે મોસ્ટ બેકવર્ડ ક્લાસમાં આવતા હો કે માઇનોરિટીમાં આવતા હો, તો તમે લોકો આ સ્કોલરશિપનો ફાયદો લઈ શકો છો. બરોબર છે. અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે પણ તમને કહીશ, એપ્લાય કેવી રીતે કરવાનું એ પણ હું તમને કહીશ. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમારી બેટા ફેમિલી ઇન્કમ એક તો તમે ગુજરાતના હોવા જોઈએ, ધોરણ 9 અને ધોરણ 10માં સ્ટડી કરતા હોવા જોઈએ, એઝ વેલ એઝ તમારી ફેમિલી ઇન્કમ જે છે, જો તમે એસસી એસટી કેટેગરીમાં હો તો 2.5 લાખથી ઓછી હોવી જોઈએ. તો મુસ્લિમ હો, ક્રિશ્ચન હો, શીખ, જૈન, બુદ્ધિસ્ટ, પારસી હો, રાઈટ, તો તમારી ફેમિલી ઇન્કમ જે છે 1 લાખથી ઓછી હોવી જોઈએ વર્ષની. અને તમે જો એસસીબીસી કેટેગરીમાં આવતા હો કે મોસ્ટ બેકવર્ડ ક્લાસ એમબીસીમાં આવતા હો તો તમારી ફેમિલી ઇન્કમ જે છે એ 2.5 લાખથી ઓછી હોવી જોઈએ. બીજી વસ્તુ કે એમાં તમારા જે ડોક્યુમેન્ટ જે છે, તમારું કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ, ગુજરાત ડોમિસાઇલ સર્ટિફિકેટ, એન્યુઅલ ઇન્કમ સર્ટિફિકેટ, બેંક પાસબુક, ફોટો, સિગ્નેચર સ્કેન્સ, પ્રીવિયસ યર માર્કશીટ, કરંટ એડમિશન ફી રિસિપ્ટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો હોય તો, અને હોસ્ટેલ સર્ટિફિકેટ જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો આ એના રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે. અને તમને લોકોને મોટું કહી દઉં કે એનો બેનિફિટ શું છે, તો તમને લોકોને 9 અને 10માં ધોરણના વિદ્યાર્થીઓને ₹3000 પર યરની સ્કોલરશિપ મળી શકે છે.